આપણે જ્યારે પણ અર્થશાસ્ત્રની વાત કરીએ ત્યારે આંકડાઓ તો આવવાના જ. અને સાચું કહું તો ઘણીવાર આ આંકડાઓ જોઈને માથું ફરી જાય છે. પણ શું થાય જો હું કહું કે આ જટિલ આંકડાઓને સમજવાની એક સરળ ચાવી છે? આજે આપણે બસ એ જ ચાવી વિશે વાત કરવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે ડેટામાં છુપાયેલી વાર્તાઓને સરળ ચિત્રો એટલે કે ગ્રાફ્સ દ્વારા બહાર લાવી શકાય છે. તો ચાલો આંકડાઓના આ દરિયામાં એક ડૂબકી મારીએ અને થોડી સ્પષ્ટતા શોધી કાઢીએ. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ સામાન્ય અનુભવથી. આપણી સામે જ્યારે પણ કોઈ આર્થિક ડેટા મૂકવામાં આવે ત્યારે એ કેવું દેખાય છે? મોટા ભાગે તો નંબરોની એક મોટી ગૂંચવણભરી દિવાલ જેવું, નહીં? એને જોઈને એવું લાગે કે આમાંથી કોઈ અર્થ કાઢવો લગભગ અશક્ય છે. દાખલા તરીકે જરા આ ટેબલ પર નજર નાખો. આમાં 6 વર્ષના શહેરી અને ગ્રામીણ ઉત્પાદનના આંકડા છે. હવે આમ સીધું જોઈને કંઈ ખબર પડે છે? કોઈ પેટર્ન દેખાય છે? કયા વર્ષે ઉત્પાદન સૌથી વધુ હતું અને ક્યારે સૌથી ઓછું? આ બધા સવાલોના જવાબ એ તો આ આંકડાઓના જંગલમાં જ ક્યાંક ખોવાઈ ગયા છે. તો સવાલ એ છે કે આ ગૂંચવણને ઉકેલવી કેવી રીતે? આ આંકડાઓના ઘોંઘાટમાંથી કોઈ સ્પષ્ટ સંકેત કેવી રીતે મેળવવો? અને જવાબ ખરેખર કહું તો ખૂબ જ સરળ અને શક્તિશાળી છે. આપણે આ આંકડાઓને એક ચિત્રમાં ફેરવી દઈએ અને બસ આ જ વિચાર આપણને આપણા પહેલા અને સૌથી મહત્વના વિઝ્યુઅલ ટૂલ તરફ લઈ જાય છે. તો આપણી ટૂલ કિટનું પહેલું સાધન છે બાર ચાર્ટ. ગુજરાતીમાં કહીએ તો સ્તંભ આલેખ. આ છે ને સરખામણી કરવાનો માસ્ટર છે. એકદમ સાદા શબ્દોમાં સ્તંભ આલેખ શું કરે? એ દરેક કેટેગરી માટે એક ઊભો લંબચોરસ બાર બનાવે. જે બાર જેટલો ઊંચો એનું મૂલ્ય એટલું વધારે. આનાથી 2 કે તેથી વધુ વસ્તુઓની સરખામણી કરવી રમતવાત બની જાય છે. અને આ રહ્યું પરિણામ. જુઓ તો ખરા, પેલું જે ગૂંચવણભર્યું ટેબલ હતું ને એના જ આંકડા છે આ. પણ અહીંયા કેટલું સ્પષ્ટ દેખાય છે. એક જ સેકન્ડમાં ખબર પડી જાય કે 6થા વર્ષે ઉત્પાદન સૌથી વધારે હતું અને 4થા વર્ષે સૌથી ઓછું. બસ આ જ તો છે વિઝ્યુઅલ ડેટાની તાકાત. સેકન્ડોમાં બધું સાફ. ઓકે, આ તો કુલ ઉત્પાદનની વાત થઈ. પણ માની લો કે આપણે વાર્તાને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજવી છે. જેમ કે આપણે એ જાણવું છે કે દરેક વર્ષમાં શહેરી અને ગ્રામીણ ઉત્પાદનમાં શું તફાવત હતો. એ કેવી રીતે જોવું? એના માટે જવાબ છે ક્લસ્ટર્ડ બાર ચાર્ટ. અહીં જુઓ, દરેક વર્ષ માટે 2 બાર બાજુ-બાજુમાં મૂક્યા છે. એક શહેરી ઉત્પાદન માટે અને બીજો ગ્રામીણ ઉત્પાદન માટે. હવે આપણે ખાલી કુલ ઉત્પાદન જ નહીં પણ એની અંદરના ભાગોની પણ સીધી સરખામણી કરી શકીએ છીએ. જેમ કે તરત દેખાય છે કે બીજા વર્ષમાં શહેરી ઉત્પાદન ગ્રામીણ કરતાં વધુ હતું. ચાલો હવે એક સ્ટેપ આગળ વધીએ. માની લો કે આપણે એ જોવું છે કે દરેક વર્ષમાં કયા ભાગનો કેટલો હિસ્સો હતો અને સાથે સાથે કુલ ઉત્પાદન પણ કેટલું હતું. બધું જ એક જ નજરમાં? શું એ શક્ય છે? હા, બિલકુલ શક્ય છે. અને એનો ઉકેલ છે સ્ટેગ્ડ બાર ચાર્ટ. આ ખરેખર કમાલની વસ્તુ છે. અહીં શહેરી અને ગ્રામીણ ઉત્પાદનના બ્લોક્સને એકબીજાની ઉપર ગોઠવી દેવામાં આવ્યા છે. આનાથી શું થાય? આપણને દરેક ઘટકનો હિસ્સો પણ દેખાય છે અને આખા બારની જે કુલ ઊંચાઈ છે એ આપણને કુલ ઉત્પાદન પણ બતાવે છે. મતલબ કે એક જ ચાર્ટમાં ડબલ માહિતી. સારું, તો સરખામણીની વાત તો થઈ ગઈ. હવે ચાલો સમય સાથે થતા ફેરફારોની વાર્તા સમજીએ. જ્યારે પણ વાર્તાનો હીરો સમય હોય, એટલે કે આપણે કોઈ વસ્તુને સમય જતાં કેવી રીતે બદલાય છે તે જોવું હોય, ત્યારે આપણું બીજું સાધન લાઇન ગ્રાફ એટલે કે રેખા આલેખ સૌથી બેસ્ટ કામ કરે છે. લાઇન ગ્રાફ એકદમ સિમ્પલ છે. એ સમયના અલગ અલગ પોઈન્ટ પરના ડેટાને એક સીધી રેખાથી જોડી દે છે અને પછી આ રેખાનો જે ઉતાર ચઢાવ છે ને એ જ આપણને સમય જતાં એક સ્પષ્ટ વલણ એટલે કે ટ્રેન્ડની આખી વાર્તા કહી દે છે. તો આ લાઈન આપણને શું વાર્તા કહી રહી છે? ચાલો વાંચીએ. એ કહે છે કે શરૂઆતમાં મૂલ્ય 21.64 હતું. પછી એ વધીને 24.80ના શિખર પર પહોંચ્યું અને શિખર પર પહોંચ્યા પછી એમાં સતત ઘટાડો જોવા મળ્યો, જે છેલ્લે 17.64 પર આવીને અટક્યો. આખી વાર્તા કેટલી સરળતાથી સમજાઈ ગઈ, નહીં? પેલા ટેબલ કરતાં તો ઘણું સહેલું. અને હવે સમય છે આપણા ત્રીજા અને છેલ્લા સાધનનો, પાઈ ચાર્ટ, અથવા જેને આપણે વૃત્તાંચાલેખ પણ કહીએ છીએ. આનો ઉપયોગ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ એક આખી વસ્તુને તેના અલગ અલગ ભાગોમાં વહેંચાયેલી બતાવવી હોય. પાઈ ચાર્ટનો કોન્સેપ્ટ એકદમ સરળ છે. આખું જે ગોળ સર્કલ છે એ 100% છે અને એના જે અલગ અલગ ટુકડા છે એ બતાવે છે કે કુલમાંથી કોનો કેટલો ટકા હિસ્સો છે.
માની લો કે બજારમાં કોની કેટલી ભાગીદારી છે અથવા ઘરનું બજેટ ક્યાં વપરાય છે. આવું બધું બતાવવા માટે પાઈ ચાર્ટ એકદમ પરફેક્ટ છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે. દરેક સાધન દરેક કામ માટે નથી હોતું. પાઈ ચાર્ટ કોનો કેટલો હિસ્સો છે એ બતાવવા માટે બહુ સારો છે. પણ જ્યારે બે ટુકડા લગભગ સરખા માપના હોય ત્યારે આપણી આંખો માટે એની સરખામણી કરવી અઘરી પડી જાય છે. અને જો બહુ બધા નાના નાના ટુકડા કરી દઈએ તો ચાર્ટ એટલો ગૂંચવાડાભર્યો બની જાય છે કે એનો કોઈ અર્થ જ નથી રહેતો. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? સાર એ છે કે સૌથી મોટી કળા ડેટાને ચાર્ટમાં ફેરવવાની નથી, પણ ડેટા જે વાર્તા કહેવા માંગે છે એ વાર્તા માટે સાચું સાધન પસંદ કરવાની છે. દરેક ચાર્ટનો પોતાનો એક ખાસ હેતુ હોય છે. તો આ એક સિમ્પલ ગાઈડ યાદ રાખી શકાય. જ્યારે પણ કોઈ ડેટા જુઓ ત્યારે પોતાને પૂછો, અહીં શું થઈ રહ્યું છે? શું અલગ અલગ વસ્તુઓની સરખામણી થઈ રહી છે? તો બાર ચાર્ટ પર ધ્યાન આપો. શું સમય સાથે કોઈ બદલાવ બતાવવામાં આવી રહ્યો છે? તો લાઇન ગ્રાફ જુઓ. અને શું કોઈ એક આખી વસ્તુના ભાગ પાડવામાં આવ્યા છે? તો જવાબ પાઈ ચાર્ટમાં મળશે. કાર્લી ફિયોરિનાએ કેટલી સરસ વાત કહી છે. આપણો અંતિમ ધ્યેય ખાલી ડેટાના રંગબેરંગી ચિત્રો બનાવવાનો નથી. અસલી ધ્યેય તો એ ડેટામાંથી કામની માહિતી તારવવાનો છે અને પછી એ માહિતીને એવી ઊંડી સમજમાં ફેરવવાનો છે જેનાથી કોઈ નિર્ણય લઈ શકાય. તો હવે પછી જ્યારે પણ કોઈ ચાર્ટ કે ગ્રાફ નજરે પડે ત્યારે ખાલી ઉપરથી આંકડા ના જોશો. એક ક્ષણ રોકાઈને વિચારજો, આ ગ્રાફ ખરેખર કઈ વાર્તા કહેવા માંગે છે અને શું એ વાર્તા કહેવા માટે જે રીત વાપરવામાં આવી છે એ યોગ્ય છે? બસ આટલા સવાલો પૂછવાથી ડેટાને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે.